જય માતાજી, જય શ્રી રામ। ચૂંટણીના ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે। ચૂંટણી તો આવશે અને જવાની, પરંતુ વોટ કોને આપવો, કેવી રીતે આપવો અને કયા ઉમેદવારને આપવાથી અને કયા પક્ષને આપવાથી પબ્લિકને અને આમ આદમીને શું ફાયદો થાય એ તમારે વિચારવાનું છે। બાકી અત્યારે ભાજપવાળા તો ખર્ચો કરવાના છે, ઘરે ઘરે પૈસા પણ આપશે, સોમરથ પણ આપશે। કોંગ્રેસ પાસે તમે જાણો છો અત્યારે કોંગ્રેસની આર્થિક પરિસ્થિતિ બિલકુલ વિકટ છે, કોંગ્રેસના બધા ખાતા સીલ છે। એટલા માટે કોંગ્રેસ પાર્ટી પાસે હશે, પરંતુ ઓછું ભંડોળ હોય એટલા માટે ખર્ચો કોંગ્રેસ પાર્ટી ઓછો કરશે। પરંતુ ભાજપનું ખાવ, ભાજપનો સોમરસ પીવો, પરંતુ વોટ તો કોંગ્રેસને, વોટ તો ભાજપ અને ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોંગ્રેસને અને ગુલાબસિંહને। ગુલાબસિંહનું બટન છે નંબર 1, કોંગ્રેસનું બટન છે નંબર 1। પંચમહાલ લોકસભા અરાડ ઉમેદવાર ગુલાબસિંહને વોટ આપી અપાવીને કોંગ્રેસને જીતાડીએ, જીતાડવાનો પ્રયત્ન કરીએ। અત્યારે માહોલ બહુ સારો છે। કોઈ પણ કોંગ્રેસના કાર્યકર હોય એને મારી નમ્ર વિનંતી છે, લોભ લાલચ કે પૈસામાં પડતા નહીં। કારણ કે કોંગ્રેસ પાર્ટી પાસે તમે જુઓ છો વર્ષોથી સત્તા નથી, એટલા માટે કોઈ ખર્ચો કરી શકે એમ નથી। પરંતુ જે મળે ફૂલની ફૂલની પાકડી લઈ લેજો અને ઘરનું પ્રસંગ છે, ઘરનું લગ્ન છે એમ વિચારીને શ્રી ગણેશ કરીને ગામમાં રહેતા દરેક નવયુવાનોને જાગૃત કરજો। માતાઓ, બહેનોને, વડીલોને કહેજો કે વોટ તો નંબર 1 બટન અને ગુલાબસિંહને આપી અપાવીને વિજય બનાવે। નંબર 2 મારી વિનંતી એવી છે, નંબર 2 નું કારણ કહેવાનું મારું એક જ કારણ છે કે જે દિવસ મતદાન છે 7 તારીખે, એ દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે ભૂલમાં પણ 2 નંબર બટન ના દબાવે, 1 જ નંબર બટન દબાવે। બીજું કે કોંગ્રેસના એજન્ટ શહેરા તાલુકામાં અને દરેક તાલુકામાં એવા હોવા જોઈએ, પંચમહાલ લોકસભામાં લીડર હોય, હાઉસ હોય, ધમકીનો જવાબ ધમકીથી આપે તેવા હોય। આપણે કાયદાકીય રીતે લડવાનું છે। એજન્ટનો પાવર અને એજન્ટની સત્તા એક દિવસ માટે કલેક્ટરશ્રીનો જેટલો પાવર છે એટલો જ પાવર એક દિવસ માટે એજન્ટને આપેલો છે। એજન્ટને ડરવાની જરૂર નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હું તમારી સાથે છું, તમારી પડખે છું। મારી ફરીથી વિનંતી છે કે 7 તારીખે નંબર 1 બટન દબાવીને ગુલાબસિંહને વોટ આપી અપાવી વિજય બનાવો। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।